શું વાત કરે છે? જોરાવરે રાજના ખજાના પર હુમલો કર્યો? હટી જા મારા રસ્તામાંથી. જાઓ છો? કોનો રસ્તો રોક્યો છે તમે? કોણ છે તું? તારો બાપ. ઓ અર્જુન. હા જોરાવર, આજે આ અર્જુન તારા દુર્યોધન જેવા અભિમાનને પડકારવા આવ્યો છે. જોરાવરને પડકાર? આ જોરાવર જો પડકાર કરે તો સાવ ત્રાડ પાડવાનું ભૂલી જાય. ત્રાડ ભૂલી જાય સાવજ નહીં ને મ્યાનમાં છુપાઈએ તલવાર નહીં જોરાવર સિંહ. આ દિલ અગર તને શિયાળિયા જ ભટકાણા હશે, સાવજ તો આ જ ભટકાણો છે. તો થઈ જા માટે. હાલો, નાખો ગધેડા ને ગધેડા ઉપર. હા, ઉપાડ લાખણસિંહ ઉપાડ. હા, હાલો હાલો. વાહ જુવાન વાહ. આજ તો તે રાજનો ખજાનો ને રાજની આબરૂ બેવ બચાવી લીધા. રંગ છે તારી જવા મર્દીને. રંગ તો મારા ભેરો રે છે મહારાજ. હા, જુવાન, આજ તો તે ખજાના કરતા કિંમતી એવી મારી અને રાજની આબરૂ બચાવી છે. માટે તારે જે જોઈએ તા ખજાનામાંથી લઈ લે. બહાદુરી અને બદલાને ઇનામમાં ન મપાય મહારાજ. અમે તો તમારી રૈયત છીએ અને રાજની મિલકતની રક્ષા કરવી એ અમારી પણ ફરજ છે. લો હાલો ભેરુઓ. રામ રામ મહારાજ. રામ રામ ભાઈ. રામ રામ. જોરાવર, તું જીવતો આવ્યો અને એ પણ ખજાનો લીધા વગર? મને તારી જિંદગીની નહીં, વીરેન્દ્રસિંહના ખજાનાની જરૂર હતી. બાપુ, મને માફ કરી દો. હું તને માફ કરનારો કોણ? હવે તો તને મારવો કે જીવાડવો એ પરબતસિંહના હાથમાં છે. બાપુ, મને માફ કરી દો બાપુ. બાપુ, મને માફ કરી દો બાપુ. મને માફ કરી દો બાપુ. માફ કરી મને માફ કરી દો. હા ભાઈ, હા.
દીકરા બધી બાજી બગડી ગઈ. હવે તમે પાસા જેવા નાખો છો કે બાજી ઊંધી જ વળી જાય. પેલા તો બધાય પાસા સવડા પડતા હતા, પણ તારા જન્મ પછી મારા બધાય પાસા અવળા પડે છે. મને લાગે છે કે તારી માએ તારો જન્મ કાળ ચોઘડીએ દીધો છે. હવે રેવા દ્યો ઠાકોર, રેવા દ્યો. હાવ કરો હાવ. મેં તો મારા પર્વતને શુભ ચોઘડિયામાં જ જન્મ દીધો તો 15 જોશીડા બેહી ગયા તો ટીપડું લઈને, અને એને જ્યાં બરોબર શુભ ચોઘડિયું શરૂ થયું કે ભાર દઈને મારા પર્વત સિંહ પ્રગટ થયા હતા. હા, કરો કરો, દીકરાના વખાણ કરો. મને લાગે છે કે તમે મીઠું નાખતા જ ભૂલી ગયા છો. આહ! અરે મેં તો મારા દીકરામાં ખોબે ખોબે મીઠું નાખ્યું તું. તમારામાં જ મીઠાની તાણ હોય તો હું શું કરું? ઠકરાણા, મોઢું સંભાળીને બોલો. હું કોણ? ગઢનો ઠાકોર. તે જાણીને બેહી રહેજો ગધને. રેવા દ્યો ને. હવે તો રાજની આવકમાં કઈ બાકી રહ્યું હોય તો તમે છો ખોયા જેવા. ઠકરાણા, મરજાદ રાખો. એ રાખી, ઘણી રાખી મરજાદ. હવે તો મરજાદ રાખવા હાટું થઈને હાડલો કરવા જાઉં છું ને તો આઈએ ફાટી જાય એવો થઈ ગયો છે. પરબત, ગઢના દરવાજા તો બંધ છે ને? નહીં તો તારી માં જે બબડાટ કરે છે ને, કોઈ ગોલા સાંભળશે તો ગઢની આબરૂ જશે. બાપુ, આપણા ગઢને દરવાજા જ ક્યાં છે? તે ક્યાંથી હોય? ગઢના દરવાજાને તો ઉધઈ ખાઈ ગઈ છે. એ મારી વાત સાંભળો કહું છું. આ હું કહું છું, તમારો ભેરુબંધ ધીરેન્દ્રસિંહ છે ને, આ એને સંતાનમાં એક જ દીકરી છે અને ગાદીનો કોઈ વારસ નથી. હા, પણ એને વારસ નથી, એમાં હું શું કરું? આ તારો બાપ એક વાતમાં સમજતો નથી. પણ એ બાપા, તમે સમજો ને. શું? એમ કહું છું કે એને વારસ નથી ને, એમાં જ આપણો ફાયદો છે. તમે વિરેન્દ્રસિંહ ને મળીને એની દીકરી હારે આપણા પર્વતનું પાકું કરી નાખો, એટલે આપણા પર્વતસિંહ ને રાજકુરી ને રાજગાદી બે મળી જાય. વાહ ઠકરાણા, વાહ. મારું બેટું આ મને કેમ ન સૂજો હે? અરે વિરેન્દ્રસિંહ તો મારો નાનપણનો ભાઈબંધ. હું વેણ નાખું ઈ તાળે જ નહીં. અને બીજી વાત, આપણા પર્વત જેવો મૂર્તિઓ દીવો લઈને શોધવા જાવ તોય મળે? હું ગયો છે, મળે ક્યાંય ન મળે ને એમ થઈ. સુજાનની બા, તમે મને છોડીને ગયા. આજ વર્ષોના બાણા વીતી ગયા. ભગવાને આપણને દીકરો તો ન દીધો, પણ દીકરી દીધી. એ દીકરી સુજાનને, રાજકુમારને છાજે એવી રીતે મેં તૈયાર કરી છે. તલવારબાજી અને ઘોડેસવારીમાં એનો જવાબ નથી. અરે સુજાન, આવ બેટા. તમે શું બાપુ, માની છબી જોઈને રડા જ કરો છો? પણ આમ માં થોડા જ પાછા આવવાના. બેટા, હું તો તારો વિચાર કરતો હતો. તારી માને આપેલા વચનમાંથી ક્યારે મુક્ત થાવ. શેનું વચન બાપુ? બસ બેટા, તારા લાયક કોઈ રાજકુમાર શોધી તારો હાથ એના હાથમાં સોંપી અને વચનમાંથી મુક્ત થાવ. પણ આ સુજાનના પગલા મંડાય એવો રાજમહેલ કે રાજકુમાર હજી સુધી તો મારે નજરે નથી ચડ્યો. અને બાપુ, હું તો તમને છોડીને ક્યાંય જવાની જ નથી ને. અરે બેટા, દીકરી તો પારકું ધન કહેવાય. એ તો હંમેશા સાસરે શોભે. બાપુ, ભૈરવગઢના ઠાકોર પધાર્યા છે. હા, ભૈરવગઢનો ઠાકોર? મારો બાળપણનો ભેરવ? સુજાનબા, આપણે ત્યાં ભૈરવગઢના મહારાજ આવ્યા છે, એમાં મને તો અપશુકનના ઇંધાણ દેખાય છે. કેમ? એવી તે શી વાત છે ભૈરવગઢના ઠાકોરમાં? બાપ તો ઠીક, પણ દીકરો પરબતસિંહ રાવણને શરમાવે ને રાક્ષસને સારો કેવડાવે એવો છે. ગંભીરસિંહ, તમે તમારા મનની વાત કરી. મારી દીકરી સુજાન તમારા કુંવર પર્વતની રાજરાણી બને એ તો મારા મન આનંદનો અવસર ગણાય. મને આ સગપણ મંજૂર છે. મારો સગપણ ને પર્વતસિંહ સાથે? ના ના, એ કોઈ કાળે નહીં બને, એ કોઈ કાળે નહીં બને.
આ શું? ફૂલો પર આટલો ક્રોધ? અરે ફૂલો તો ઘરની શોભા છે. એ ફૂલોને નિરખીને જોઈ લ્યો બાપુ. એમાં ફૂલો થોડા ને કાંટા વધારે છે. શું તમે તમારી ફૂલ જેવી દીકરીને પરબતસિંહ જેવા થોર પર ખીલવવા માંગો છો? સુજાન, પરબતસિંહ થોર નહીં પણ રાજકુમાર છે. સાપ સુવાળો હોય એટલે એના ડંખમાંથી અમૃત ન વરસે. અગનની જ્વાળા સોના વર્ણી હોય એથી એને બાક ન ભરાય બાપુ. સુજાન, હું તારી વાત સમજ્યો નહીં. તો સમજાય એમ કહું બાપુ. પરબતસિંહ સાથેનું સગપણ મને મંજૂર નથી. શું કહ્યું? પરબતસિંહ સાથેનું સગપણ તને મંજૂર નથી? હા, જો દીકરી, હું તારો બાપ છું, દુશ્મન નહીં. મારી દીકરી સાચા મોતીના તોરણે પોખાય એ જોવાના મારા અરમાન છે. સાચા મોતીનો ચારો ચરનારા હંસલા ને બગલામાં ઘણોય ફેર હોય છે બાપુ. દીકરી, આ બધી વાતો શાસ્ત્રોમાં શોભે, જીવતરમાં નહીં. હું તારી કોઈ પણ વાત સાંભળવા તૈયાર નથી. શું આજ તમારો નિર્ણય છે? હા, તારા લગ્ન પરબતસિંહ સાથે જ થશે. આ મારો હુકમ છે. તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારાબલમ ચંદ્રબલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મીપતે દેંગ્રિગમ સ્મરામિ. સુજનબા, મને બચાવો, સુજાન, હાલ ઢોલિયા પાસે નીચે ઉતર. મને બચાવો. સુજાન, આ છોકરી મારો શિકાર છે અને હું શિકારી. બસ કરો ઠાકોર. તમારા કરતૂતો જોઈને તો આ ઓરડાની દિવાલો શરમાય છે. અરે આ દિવાલોને તો આ બધું જોઈ જોઈને આદત પડી ગઈ છે. ચાલ ચાલો આગળ જા. ઠાકોર, આ છોકરી મારે આશરે આવી છે ને હું એ રાજપૂતાણી છું. મારા જીવતા તો તમે એને હાથ નહીં લગાડી શકો. એમ? હા. ચાલ હવે આગળ જા. અરે તું ક્યાં જાય છે? સુજાન, આ હિંમત! આટલું ભયંકર સપનું, જેનું સપનું આટલું લોહિયાળ હોય એની સાથે મારા લગ્ન થાય તો? ના ના, હું પરબતસિંહને નહીં પરણું. પણ આમાંથી બચવાનો કોઈ ઉપાય? હા, એક જ ઉપાય. જાઓ ગંભીરસિંહ બાપુને જઈને સંદેશો આપજો કે આ 13ના દિવસે સુજાનબા માટે નાળિયેર અને ચુંદડી લઈને આવી જાય. ભલે બાપુ. બાપુ, બાપુ, સુજાનબા મહેલમાં નથી. સુજાનબા મહેલમાં નથી? અરે જાઓ જાઓ, સુધી વાળો મહેલમાં જ ક્યાંક હશે. ના બાપુ, આખા મહેલમાં શોધી વળી, સુજાનબા ક્યાંય નથી. સુજાનબા ક્યાંય નથી? તો મહેલ છોડીને જાય ક્યાં? અહીંયા કોઈ જોવાન આવે છે. ઘોડો તો પાણીદાર લાગે છે, તો રોકી લ્યો ને, એટલે ઘોડો આપણા હાથમાં. એ ઉભો રે. એ જુવાન ઘોડેથી નીચે ઉતાર અને તારો ઘોડો અમને આપી દે. વાહ, ઘોડો સોંપી દઉં? આજ પહેલી જ વાર લૂંટ કરવા નીકળ્યા લાગો છો. અરે ઘોડો તો મરદના માથા આટે હોય. અરે ઘોડેથી નીચે ઉતાર ચાલ, અને બીજો માલ હોય તો આપી દે. માલ? માલમાં તો આ તલવાર છે. મારો છે નાને નાગણ જેવડો, પણ ફૂફાડો જબરો છે. નાગણ નહીં, નાગ. અરે હાલતી ના થાવ, હાલતી ના. અને પાણીયાળીના પેટના હો તો કાઢો મેણમાંથી તલવાર.
એ જુવાન, એ મારો નગુણીના પેટનો લાગે છે. એટલે આભાર માનો તો એક બાજુ રહ્યું અને હાલતી નો થયો. વાત તારો લટકો, શું ચાલ છે? જાણે ઢોલના તાલે રાહડા લેતા હોય એવી ચાલ. લાટક માટક લાટક માટક. વેવલો એલા એ એકલો ન જતો એ બાજુ, લૂંટારાનો ભાઈ છે અને તારી ચાલ છે છાટકેલ છોકરી જેવી. અરે કોઈ ઉપાડી જશે તો ચોરડો કાઢીને ઘાઘરો પહેરાઈ દેશે. ઘાઘરો પોતી ના. એ આ મુસ જોઈ? હા, મૂસ જોઈ હો, ફાંકડી છે. હા તો ભલે ને ક્યારનો તુકારો દેસ. મેં કઈ તને નોતરું નહોતું આપ્યું. અરે હું એકલો ને સામે 100 જણ હોય તો આ ભાયડાની છાતી નો ધડકે. હા, છાતી તો જોઈ, અને આવી છાતી હોય એ જ ધીંગાણા ખેલી શકે. જુવાન, હું તો તારી બહાદુરી પર વારી ગયો. અરે વારી ગયો હો તો વેતીનો થા અને મને મારા માર્ગે જવા દે. એ જુવાન, એ તરફ ક્યાં હાલ્યો? આગળ જતા સમજદાર રહેઠાણ છે. પાછો વળ પાછો. અરે તું મને સમજે છે શું? એવા તે કઈ સાવજના શિકાર મેં કરી નાખ્યા છે, સમજ્યો? એલા પણ કામ ભરત, સિંહનો શિકાર નથી કરવો તો પાછો આવ્યો. અરે પાછો તો એટલા માટે આવ્યો કે તું એકલો છો. ક્યાંક સાવજ તારા પર હુમલો કરે તો એટલે તને સથવારો કરાવવા આવ્યો. વાહ, સિંદરી બળે પણ વળ ન જાય. શું કીધું? કાઈ નહીં, કાઈ નહીં. ક્યાં જાઉં? જાવું છે તો રતન હા? તો આપણા બેઉનો માર્ગ એક જ છે. એટલે હું રતનપુરનો જ છું. તો કરીએ સથવારો. હાલો. એ કા હું થયું? અરે કેટલું દૂર છે આ રતન પર. હું તો થાકી ગયો. આ આખી રાત હાલી એટલે હવારે રતન પર. ના ના, મારાથી આટલું બધું નહીં હલાય. એમ કરો, હા? આઈશ ક્યાંય રાત વાસો કરી લઈએ. કરી લઈએ.